અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણીની મુખ્ય લાઇનમાં 5 સ્થળોએ પડેલા ભંગારના સમારકામ પૂર્ણ થતાં જળસંકટ ટળ્યું હતું. નોટિફાઈડ એરિયાની મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. યુદ્ધના ધોરણે સમારકામ પૂર્ણ કર્યું. બપોરે 11 કલાક બાદ ઉદ્યોગ અને રહેણાંક વિસ્તારમાં પાણી પુરવઠો શરૂ કરાયો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઇનમાં 4 સ્થળોએ સર્જાયેલ ભંગાણના યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવતા 500થી વધુ ઉદ્યોગો અને રહેણાંક વિસ્તારમાંથી જળસંકટ ટળ્યું છે. જીઆઈડીસીમાં પાણીનું વહન કરતી મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા તળાવથી વોટર ફિલ્ટરેશન સુધી પાણી પુરવઠો પહોંચાડતી પાઇપલાઇનમાં 5 સ્થળોએ ભંગાણ સર્જાયું હતું, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી. નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ટીમ દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી સમારકામ કરવામાં આવતા હવે અંકલેશ્વર જીઆઈડીસીમાં 1000થી પણ વધુ ઉદ્યોગ અને રહેણાંક વિસ્તારમાંથી જળસંકટ ટળ્યું છે. આ અંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયા ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે નોટિફાઈડ એરિયાની 50 વર્ષ જૂની લાઇનમાં 5 સ્થળોએ ભંગાણ સર્જાયું હતું. તેનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને આજથી ઉદ્યોગ અને રહેણાંક વિસ્તારમાં રાબેતા મુજબ પાણી મળતું થઈ જશે.